दिष्ट्यायं वितरति बहुदानं वरमयमिह लभते बहुमानम् किमिति न विमुषसि परपरभागं यद्विभजसि तत्सुकृतविभागम् विनयविभाय गुणपरितोषं विनयविभाय गुणपरितोषम्। अनंतकारी अनंत कल्याण करनार वात्सल्य અસવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબે અદ્ભુત આપણને આપેલી ભેટ એટલે કે શાંત સુદારસ ગ્રંથ 16 ભાવનાનો આ ગ્રંથ, એમાં 14મી ભાવનાની આપણે વિચારણા કરેલા છે. પ્રમોદ ભાવના. પોતાની જાતને હિત શિક્ષા આપતા કહેલા છે કે વિનય વિભાવય ગુણ પરિતોષમ. જ્યાં જ્યાં ગુણ જેટલા જેટલા અંશે દેખાય ત્યાં ત્યાં આનંદનો અનુભવ કરવાની અંદર તું જોડાઈ જા. બળતરાનો અનુભવ બિલકુલ ના કર. જે કોઈ દાન વગેરે આપતા દેખાય, બીજા શ્લોકથી ગઈકાલે શરૂઆત કરી દીધી કે દિષ્ટ્યાયમ વિતરતી બહુ દાનમ. દિષ્ટ્યા એટલે ભાગ્યોદયથી અનેક પ્રકારનું દાન કરનારા ભાગશાળી જગતમાં દેખાય. અને આગળ બતાવે વરમય મિહ લભતે બહુમાનમ. અને એ જ લોકો શું છે તો કે બહુમાનને પણ શ્રેષ્ઠ પ્રકારે પામતા હોય છે. દુનિયાની અંદર માન સન્માન કોનું થાય? એક યુવાન મારી પાસે આવીને વાત કરતો હતો, સાહેબ કે સંસારની અંદર તો ધનવાનની બોલબાલા હોય છે, પણ ધર્મના ક્ષેત્રની અંદર પણ ધનવાનની જ કેમ બોલબાલા હોય છે? ધનવાનનું જ કેમ બહુમાન થતું હોય છે? જયેન્દ્રભાઈ, આ એક પ્રશ્ન યુવાને મને કર્યો કે ધનવાન વ્યક્તિનું સંસારના ક્ષેત્રમાં તો બહુમાન હોય, એની મોનોપોલી હોય, પણ ધર્મના ક્ષેત્રમાં પણ એનું જ બહુમાન કેમ થતું હોય છે? અને મેં એને વાત કરી, ભાગશાળી, ધર્મના ક્ષેત્રમાં ક્યારેય પણ ધનવાનનું બહુમાન હોતું નથી. ક્યારેય ઉપાશ્રયની અંદર બિલ ગેટ્સ ને વોરન બફેટ એનું બહુમાન તમે જોયું? મુકેશ અંબાણીનું બહુમાન ઉપાશ્રયમાં થતું તમે ક્યારેય જોયું? ધનવાન તો એ ચિક્કાર છે, એનું બહુમાન નહીં. બહુમાન કરું તો કે ધનનો ત્યાગ કરે એનું બહુમાન છે. ધનને સંઘરી રાખે એવા ધનવાન, એનું બહુમાન ધર્મના ક્ષેત્રમાં નથી હોતું. પણ ધનનો ત્યાગ કરવાની ઉદારતા જેના અંતરમાં પ્રગટ થયેલી છે એનું બહુમાન ધર્મના ક્ષેત્રમાં થાય છે. એટલે મોનોપોલી શેની આવી દર્શનભાઈ? ધનની કે ધનના ત્યાગની. હા, ધનના સંગ્રહની અહીંયા કોઈ કિંમત નથી. ધનનો સંગ્રહ તો મમ્મણે ચિક્કાર કરેલો હતો, એના કોઈ વખાણ શાસ્ત્રકારે કરેલા નથી. અને પુણ્યો શ્રાવક એના બે મોઢે વખાણ કરવાનું કામ શાસ્ત્રકાર ભગવંતોએ કરેલું છે. એના દ્વારા શું નક્કી થાય કીર્તિભાઈ? કે ધનનો સંગ્રહ કરે એની ધર્મના ક્ષેત્રમાં મોનોપોલી નથી, પણ ધનનો ત્યાગ કરે, દાન ધર્મના માર્ગે આગળ વધે, એની ધર્મના ક્ષેત્રની અંદર કિંમત છે, એનું બહુમાન થતું હોય છે. એ ઘણા ધનવાન એ જ્યારે દાનવાન બને, દાનેશ્વરી બને અને એનું બહુમાન થતું હોય ત્યારે અંદરમાં બળતરાનો અનુભવ કરતા હોય છે. તમે ધનવાનની અહીંયા કિંમત છે, ધનવાનનું અહીંયા બહુમાન વગેરે છે. પણ એ જ વ્યક્તિ આવું કોણ બોલતું હશે સંદીપભાઈ? હા, જે દાન માટે તૈયાર થતો નહીં હોય, જેને છોડવામાં રસ કે રુચિ નહીં હોય, એ જ વ્યક્તિ આવી વાત કરશે. અથવા તો એના સંયોગ એવા નહીં હોય કે જેના કારણે એને દાન આપી શકાય એવા પ્રકારની શક્તિ મળેલી ન હોય, એટલે દાનવીરનું બહુમાન થાય એને ખટકતું હોય. પણ નંબર 2, એની પાસે કદાચ આર્થિક સંયોગ ઉજળા આવે અને એ દાન કરવાની વાત કરે, પછી મારું નામ ક્યાંય તકતીમાં ન આવવું જોઈએ, મારું બહુમાન ન થવું જોઈએ, આવા પ્રકારની માનસિકતા આવે કે ના આવે સંદીપભાઈ? શું વાત કરે છો? હા, ડીપ કાસ્ટિંગ કરીએ ને તો જ ખ્યાલ આવશે.
બ્રોડકાસ્ટિંગની અંદર આપણને ખબર નહીં પડે રસિકભાઈ આપણે કઈ જગ્યાએ ગોઠવાયેલા છીએ. ડીપ કાસ્ટિંગ અંદરમાં ઊંડા ઉતરીએ, પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો ખ્યાલ આવે કે આપણા મનના ભાવ કેટલા છીછરા છે. દાન કરનાર વ્યક્તિનું બહુમાન થાય ત્યારે તો પોતાના નામ માટે દાન કરે છે. તકતીમાં નામ આવે, પોતાનો ફોટો પડે, પોતાની વાહવા થાય એના માટે દાન કરે છે. એવા પ્રકારની ફરિયાદ કરનાર વ્યક્તિ પોતે જ્યારે દાન કરે ત્યારે મારું ક્યાંય નામ ના આવે, ફોટો ન પડે, મારી કોઈ વાહવા ન થાય એવી વૃત્તિ એનામાં ઊભી થતી નથી. આ દેખાડે છે કે હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા, બોલવાનું જુદું અને અંદરનું વલણ જુદા જ પ્રકારનું ગોઠવાયેલું હોય. આવી બધી મનોવૃત્તિઓ મેં અને તમે ભૂતકાળમાં અનંતી વાર પોસેલી છે. આ બધી વૃત્તિઓનું પોસ્ટમોર્ટમ કરી અને એક એક આવી મલિન વૃત્તિઓને રવાના કરવી છે. દાનેશ્વરીનું બહુમાન થાય ત્યારે બળતરા અંદરમાં કરવાના બદલે એના પ્રત્યે અહોભાવ અને બહુમાન ભાવ ઊંચકવો છે. અને નંબર 2, આપણે જ્યારે દાન કરવાનો અવસર આવે ત્યારે ગુપ્ત દાનના માર્ગે આગળ વધવું છે. જમણો હાથ આપે તો ડાબો હાથ પણ જાણે નહીં, એ રીતે ગુપ્ત દાનના માર્ગે મારે આગળ વધવું છે. આવા પ્રકારના અંદરના પરિણામ આપણે ઊંચકીએ. પણ બીજો દાન કરતો એનું બહુમાન એનું થતું હોય, તકતીમાં એનું નામ લખાતું હોય, બેનરની અંદર એનું નામ લખાતું હોય, તો એ જોઈને આપણે અંદરમાં બિલકુલ બળતરા પામવી નથી. શા માટે? મહત્વની વાત તો એ છે એની અનુમોદના શા માટે. ગઈકાલે પ્રશ્ન કરેલો હતો કે દાન કરનારનું આપણે બહુમાન કરી એના પ્રત્યેનો અહોભાવ, બહુમાન ભાવ અને એના પ્રત્યે આદરનો ભાવ શા માટે ઉભો કરવાનો? સંદીપભાઈ, શેના માટે? આ ચોથા ચરણની અંદર લખેલું છે કે યદ વિભજસી તત્ સુકૃત વિભાગમ, કે એને જે કંઈ દાન કરેલું છે એ દાનનો ભાગ તને પણ પ્રાપ્ત થાય. તે ભલે 1 રૂપિયાનું દાન નથી કરેલું, પણ લાખ રૂપિયાનું દાન કરનારની તું પણ ભરપેટ અનુમોદના કરવા માંડ દિલની અંદર અને મોઢેથી પ્રશંસા કરવા માંડ. માઇન્ડ ફ્રેશનર એટલે કે અનુમોદના અને માઉથ ફ્રેશનર એટલે કે એની પ્રશંસા, એ બંનેની અંદર તું ગોઠવાઈ જા તો એને કરેલું દાન એને જેટલો લાભ મળશે એટલો જ લાભ તને મળ્યા વિના રહેશે નહીં. એટલે અહીંયા ખાસ લખાય યદ વિભજસી તત્ સુકૃત વિભાગમ, તેણે કરેલું સુકૃત, તેણે કરેલું દાન વગેરે એનો વિભાગ એ તને પણ પ્રાપ્ત થશે. જેટલી અનુમોદના અંતરની હશે તેટલા ભાગની પ્રાપ્તિ આપણને પણ થયા વિના રહેશે નહીં. એટલે શાસ્ત્રકાર કહે છે કરણ કરાવણ અનુમોદન સરીખા ફલ નિપજાયા. એના માટે ઉપદેશમાલા નામના ગ્રંથની અંદર દ્રષ્ટાંત આવે છે કે બલભદ્ર મુનિ જંગલની અંદર કાવશક ધ્યાને રહેલા હોય, સાધનામાં ખોવાઈ ગયેલા હોય અને એને જોઈ અને એક હરણિયું એને અંદરમાં આવા મહાત્માને ક્યાંક જોયેલા છે આવો ઉહાપો કરતા કરતા જાતિ સ્મરણ જ્ઞાન થઈ અને ખ્યાલ આવ્યું, ઓહો, હું પણ પૂર્વ ભવની અંદર સાધુ હતો, પણ સાધુઓને હેરાન કરવાનું મેં કામ કર્યું, સાધુઓની ટીકા ટિપ્પણ કરવાનું કામ કર્યું અને સાધુઓની પ્રશંસા થતી હોય ત્યારે અંદરમાં બળતરા કરી, આર્ત ધ્યાન કર્યું, અદેખાઈને પોષવાનું પાપ કર્યું અને એના કારણે તિર્યંજ ગતિ મારી બંધાઈ ગઈ, આયુષ્ય હરણની ગતિનું નક્કી થઈ ગયું અને આ ભવની અંદર મારે ફસાવવું પડ્યું છે. ધન્ય છે આ મહાત્માને જંગલની અંદર કાવશક ધ્યાને સાધના કરેલા છે. એ મહાત્માને જોઈ અને અનુમોદનાનો ભાવ અંતરમાં ઉછાળે. જંગલની અંદર ચારે બાજુ પોતાના ઘાસ માટે હરણિયું ફરતું હોય અને ક્યાંક કોઈક મુસાફર દેખાય, વટે માર્ગું દેખાય તો એની પાસે જઈ અને એના ધોતિયાનો છેડો, ખેસનો છેડો મોઢેથી પકડી અને એને લાવવાનું કામ ક્યાં કરે? બલભદ્ર મુનિની પાસે. ત્યાં લાવવાનું કામ કરે અને પેલાને દેખાડે, જો તું આ મહાત્મા કેવા જંગલની અંદર મંગલનું નિર્માણ કરવામાં ગોઠવાયેલા છે. અપ્પાણમ વોશિરામી,
આ મન વચન કાયાને હોશિરાવી આત્માના ઊંડાણની અંદર ખોવાઈ ગયેલા છે. આવા મહાત્માની તું ભક્તિ કર. બપોરના સમયે કોઈક વટે માર્ગુ મુસાફર જમવાની તૈયારી કરતો હોય ને હરણ એનું ખેસ વગેરે ખેંચી અને લાવે મહાત્માની પાસે અને પેલાના માધ્યમથી સુપાત્ર દાન કરાવે અને પેલો પણ રાજીનો રેડ થઈ જાય કે વાહ, હરણે પણ મારા ઉપર ઉપકાર કર્યો, આ મહાત્માના દર્શન કરાવ્યા, સુપાત્ર દાનનો લાભ અપાવ્યો અને વટે માર્ગુઓ જે પસાર થતા હોય એને આ રીતે લાવે અને મહાત્માની પાસે સુપાત્ર દાન કરાવે અને હરણિયો એકદમ ખુશખુશાલ થાય કે વાહ, કેવા મહાત્મા ઉત્તમ છે અને આ વટે માર્ગુ પણ કેવો પુણ્યશાળી છે. મહાત્માને સુપાત્ર દાન આપવાના માધ્યમથી સુપાત્ર બનવાનું નિશ્ચિત કરાવી રહેલો છે પોતાના ભવિષ્યની અંદર. આવી અનુમોદનાની અંદર ખોવાઈ જાય, આંખમાંથી હરખના આંસુ પાડે અને એક વખત એક વટે માર્ગુને લાવવાનું કામ કરે મહાત્માની પાસે અને મહાત્માને પેલો વટે માર્ગુ હોરાવાનું કામ કરે ને એ વખતે યોગાનુયોગ ઘટના એવી બની ગઈ કે જંગલની અંદર જે ઝાડની નીચે મહાત્મા કૌશિક ધ્યાને ઉભેલા હતા એ ઝાડની ડાળી એ લગભગ 90% જેટલી કઠિયારાએ કાપેલી હતી, પણ પછી છેલ્લે થાકી ગયો એટલે હવે આવતીકાલે આ ડાળી કાપવાનું કામ કરીશ એમ વિચારી અધૂરું કામ મૂકી અને કઠિયારો રવાના થઈ ગયેલો અને એ મહાત્મા બલભદ્ર મુનિ એ જ ઝાડની નીચે કૌશિક ધ્યાને અને બપોરે 12-1 વાગ્યાની આસપાસ હરણ્યું એક રથકાર પસાર થતો હતો. રથ ઉપર સવારી કરતો એના માર્ગમાં આડો ઉભો રહી જાય અને રથિક નીચે ઉતરે ને હટાવવા માટે ત્યારે એનો ખેસ પકડી અને ઠેઠ મહાત્મા પાસે લાવે અને રથકાર અત્યંત ખુશ થઈ જાય કે આ જંગલની અંદર આ મહાત્માના દર્શનથી આ મહામંગલ થઈ ગયું. હરણની પણ પીઠ થાબડે, વાહ ધન્યવાદ, આ મહાત્માનું સુપાત્ર દાન એની તક મને તે આપી અને રથમાં પોતાની ખાવા પીવાની સામગ્રી મહાત્માને ઓરાવાનું કામ કરે અને એ જ વખતે બરાબર જે ડાળી 90% કપાયેલી હતી એ પવનનો જોરથી સપાટો આવ્યો અને મોટી ડાળી હતી એ પડી ત્રણેયની ઉપર. બલભદ્ર મુનિ અને એને ઓરાવાનું કામ કરેલો રથકાર અને પેલું હરણિયું બાજુમાં જ ગોઠવાયેલું છે, એકદમ હરખમાં આંસુ આંખમાંથી પાડે, અનુમોદના કરે, હું આવો સુપાત્ર દાનનો લાભ ક્યારે લઈશ એવા પ્રકારની ભવ્ય ભાવનામાં ગોઠવાય અને ત્રણેય ઉપર એકી સાથે પડેલી ડાળી, ત્રણેયના એકી સાથે થયેલા મોત ને ત્રણેય કાળ કરીને ક્યાં ગયા સંદીપભાઈ, મનુભાઈ? ત્રણેય કાળ કરીને ઉપદેશમાલા ગ્રંથમાં ધર્મદાસ ગણી મહારાજ જેમણે સમણ ભગવાન મહાવીર મહારાજાના વરદ હસ્તે રજોહણની પ્રાપ્તિ કરી એવા અવધિજ્ઞાની પરમર્ષિ એમણે આ ઘટનાનો ઉલ્લેખ કરતા લખેલું છે કે ત્રણેય રથકાર, બલભદ્ર મુનિ અને પેલા હરણ એ ત્રણેયના જીવ કાળ કરી અને સીધા ત્યાંથી 5મા બ્રહ્મલોક નામના દેવલોકની અંદર ગોઠવાઈ જાય. હરેશભાઈ, આખી જિંદગી સાધના સંસારનો ત્યાગ કરવાનો, તપ ત્યાગ કરવાનો, વૈરાગ્યથી ભાવિત થવાનું, જંગલમાં કૌશિક ધ્યાને ખોવાઈ જવાનું, આવી બધી સાધના કોણે કરેલી હતી? બલભદ્ર મુનિએ. કૃષ્ણના નાના ભાઈ બલભદ્ર એમણે આ સાધના ઉત્કૃષ્ટ કરેલી હતી અને જે એમને ફળ મળ્યું એ જ ફળ પેલા રથકારને મળ્યું ને એ જ ફળ પેલા હરણને મળ્યું. શેના કારણે શિરીષભાઈ? કરણ કરાવણ અનુમોદન સરીખા ફલ નિપજાયા. જે કરે છે સંયમની સાધના એને જે ફળ પ્રાપ્ત થાય અને એ સંયમની સાધના કરવામાં સુપાત્ર દાન દ્વારા જે સપોર્ટ કરવાનું કામ કરે એને પણ એ જ ફળ પ્રાપ્ત થાય. અને નંબર 3 પેલું હરણ અનુમોદના કરે છે, નાચતું હોય છે, થનગનતું હોય છે, હું પણ આવું દાન ક્યારે કરીશ. ધન્ય છે આ રથકારને કે જંગલની અંદર પણ સુપાત્ર દાનનો લાભ લઈ રહેલ છે. આવી અનુમોદનામાં જોડાતા જોડાતા આયુષ્ય ત્રણેયનું પૂરું થયું અને હરણ પણ સીધો 5મા દેવલોકની અંદર. મહાત્માને જે ફળ પ્રાપ્ત થયું સંયમની સાધનાનું એ જ ફળ
પેલા રથકારને અને એ જ ફળ પેલા હરણને, કરણ, કરાવણને અનુમોદન, આ ત્રણેયના સરખા ફળ જાણી અને આપણે કોઈ પણ દાનવીર એનું બહુમાન વગેરે થતું હોય ત્યાં ઈર્ષ્યા દેખાયના મલિન ભાવની અંદર અટવાવાના બદલે આ ધનવાનનું બહુમાન નથી, પરંતુ દાનેશ્વરીનું બહુમાન છે. ધનનો સંગ્રહ કરે એનું બહુમાન નથી, પણ ધનનો ત્યાગ કરે એનું બહુમાન ધર્મના ક્ષેત્રની અંદર થતું હોય છે. આવી અંતરની અનુમોદનાના ભાવ જેટલા આપણે ઉછાળી શકીએ તો અહીંયા ઉપાધ્યાય ભગવાન કહે છે કે યદ વિભજસી તત્ સુકૃત વિભાગમ, એના સુકૃતનો ભાગ એ તું પ્રાપ્ત કરી શકીશ. એને જેટલું પ્રાપ્ત થાય પુણ્ય, એટલું જ પુણ્ય અંદરથી ઉછળતા ઉલ્લાસથી તું અનુમોદના કરીશ તો તને પણ અવશ્ય પ્રાપ્ત થશે. એટલે કે જે કિમિતિના વિમુર્ષસી પર ભાગમ, ભાગ એટલે કે ભાગ્ય, પર એટલે કે બીજાનું, સામેની વ્યક્તિનું ભાગ્ય, એ આગળ પણ પર એટલે કે શ્રેષ્ઠ કોટીનું કેવું ભાગ્ય છે આ મહાત્માનું, અને રથકારનું પણ કેવું શ્રેષ્ઠ કોટીનું ભાગ્ય, સૌભાગ્ય છે. આવી અનુમોદના કરી એના પ્રતાપે એ જે ફળ સંયમનું મળ્યું બલભદ્ર મુનિને, એ જ ફળ રથકાર અને હરણને પ્રાપ્ત થાય છે. આ બધું વિચારી અને કિમિતિના વિમૃશસી પર ભાગમ, સામેવાળી વ્યક્તિના ઉત્કૃષ્ટ સૌભાગ્ય એની વિચારણા તું કેમ નથી કરતો? કોઈ તપના માર્ગે આગળ હોય, કોઈક ત્યાગના માર્ગે, કોઈક વૈરાગ્યના માર્ગે, કોઈક દાન ધર્મના માર્ગે, કોઈક વૈયાવચના માર્ગે, કોઈક પરમાત્માની ભક્તિના માર્ગે, જે જે ફિલ્ડની અંદર આગળ હોય આપણા કરતા, એ બધાની ભરપેટ આપણે અનુમોદના કરતા જઈએ તો તે ફિલ્ડની અંદર આગળ વધવાના આપણા અંતરાય ભીતરમાં તૂટતા જાય. આ બહુ મહત્વની વાત છે. અંતરાય તૂટે પહેલા નંબરની અંદર, અને બીજા નંબરની અંદર એને જે ફળ પ્રાપ્ત થાય છે સાધનાના માધ્યમથી, એ જ ફળ સાચી અનુમોદના કરવા દ્વારા તને પણ પ્રાપ્ત થશે. આવા પ્રકારની ઉપાધ્યાય ભગવંતની હિત શિક્ષા આપણે સ્વીકારી અને ક્યારેય પણ કોઈનું બહુમાન વગેરે થતું હોય ત્યાં અંદરમાં બળતરા કરવાના બદલે અનુમોદનાની અંદર ગોઠવાઈ જવું છે. ક્યારેક કોકની આપણા કરતા વધારે પ્રશંસા થતી હોય તો એ પ્રશંસાના શબ્દો સાંભળી અને અંદરમાં બળતરાનો અનુભવ, દાહનો અનુભવ કરવો નથી. અંદરમાં ઠંડકનો અનુભવ કરીએ. કેવા પુણ્યશાળી છે આ તપના માર્ગે, ત્યાગના માર્ગે, પ્રભુની ભક્તિના માર્ગે અને દાનના ક્ષેત્રની અંદર ઉછળતા ઉલ્લાસથી ધનની મૂર્છા ઉતરવાનું પરાક્રમ કર્યું. આવો અંતરનો એક સ્વીકાર ભાવ આવતો જાય તો દાન કરનારને જેટલો લાભ મળે એટલો જ લાભ અનુમોદના કરનારને પણ પ્રાપ્ત થાય છે. આ જાણી અને પેલી ઈર્ષ્યા દેખાય એનો તો આપણે છેડો પૂરેપૂરો ફાડી નાખવો છે. એની સાથેનું કનેક્શન બિલકુલ રાખવું નથી. અને દાનવીરની અનુમોદના કરતા કરતા અંતરમાં પણ દાનના ભાવ જાગૃત થતા જાય, અંતરમાં ઉદારતા કેળવાતી જાય, સંકુચિતતા રવાના થતી જાય. અને જેટલી સંકુચિતતા રવાના થતી જાય એનો બેનિફિટ કયો મળે મનુભાઈ, શિરીષભાઈ? કયો બેનિફિટ મળે? સંકુચિતતા જેટલી રવાના થાય, હૃદયની અંદર ઉદારતા અને વિશાળતા જેમ જેમ આવતી જાય એનો બેનિફિટ હરીશભાઈ કયો મળે? શું વાત કરો છો? અને આ બેનિફિટની ગઈકાલે વાત કરી હતી, ઈશારો તમને કરેલો હતો, આજે પાછા ભૂલી ગયા તમે લોકો. હૃદયની અંદર જ્યાં સુધી ક્ષુદ્રતા, તુચ્છતા, દરિદ્રતા, કૃપણતા વગેરે હોય ત્યાં સુધી પરમાત્માનો પ્રવેશ થતો નથી. હૃદયની અંદર ઉદારતા અને વિશાળતા આવતી જાય. ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ, આવા પ્રકારની ભાવધારા અંદરમાં ઉચકાતી જાય તેમ તેમ પ્રભુનો આપણા હૃદયની અંદર પ્રવેશ થવાની શક્યતા વધતી જાય. ગઈકાલે વાત કરી હતી, કલ્પસૂત્રના વ્યાખ્યાનની અંદર આપણે સાંભળીએ છીએ કે તુચ્છ કુલની અંદર, દરિદ્ર કુલની અંદર, કૃપણ કુલની અંદર તીર્થંકર પરમાત્માનો જન્મ ક્યારેય પણ થતો નથી. એનું ઇન્ટરપ્રિટેશન
આપણે આપણા અંતઃકરણની અંદર લગાડવાનું છે કે તુચ્છ હૃદયની અંદર, કૃપણ હૃદયને, દરિદ્ર હૃદયની અંદર ક્યારેય પણ પરમાત્માનો વાસ થઈ શકે નહીં, વસવાટ થઈ શકે નહીં, એનો પ્રવેશ પણ થવો દુર્લભ બની જાય અને આપણા હૃદયની અંદર પ્રભુનો પ્રવેશ ન થાય તો આપણું મન મંદિર કઈ રીતે બની શકે? આપણું મન સ્મશાન બનતા વાર લાગે નહીં. આ જુઓ, સમજી રાખો, સ્મશાનમાં પણ છે ને પંકજભાઈ, તમે શાંતિનો અનુભવ કરી શકો. સ્મશાનમાં શું હોય? ધમાલ વગેરે શાંતિ હોય. સ્મશાનમાં તમે શાંતિનો અનુભવ કરી શકો. અને સાંજના તમે દેરાસરમાં 6 વાગે આવો તો અહીંયા પણ શાંતિનો અનુભવ થાય. ફરક શું પડે ભરતભાઈ? સ્મશાનની શાંતિ અને મંદિરમાં તમને સાંજના 5 વાગે આવો ને શાંતિનો અનુભવ થાય, બંનેમાં ફરક શું પડે સંદીપભાઈ? મનોજભાઈ, શાંતિ જ છે ને બે. મને જયેન્દ્રભાઈ, શાંતિ જ કહેવાય, બીજું કહેવાય કઈ? બંનેમાં ફરક શું પડે? પેલી શાંતિ એ મરેલી મૃત પ્રાય શાંતિ હોય અને ભગવાનના દેરાસરની અંદર જે શાંતિનો અનુભવ થાય એ જીવંત શાંતિ હોય, ધબકતી શાંતિ હોય, જેની અંદર જીવન વણાયેલું હોય. એવા પ્રકારની શાંતિ ધર્મ સ્થાનમાં આવ્યા પછી આપણને અનુભવવા મળે. મરેલી શાંતિ એ તો સ્મશાનની અંદર અનંતી વાર અનુભવી, એનાથી ઠેકાણું પડે નહીં. અને મંદિરમાં જઈએ અને જો શાંતિનો અનુભવ તમને થાય તો આપણું મન જ્યારે મંદિર બની જાય સંદીપભાઈ, ત્યારે તો કેવી પરાકાષ્ઠાની શાંતિ, પ્રસન્નતા, ક્ષમતા અને સમાધિનો અનુભવ થાય. અને આપણા મનને મંદિર બનાવવું હોય તો એની અંદર ધનવાનનો પ્રવેશ કે ભગવાનનો પ્રવેશ? તમારા દિલમાં કોનો પ્રવેશ છે દર્શનભાઈ? તમારા દિલમાં ધનવાનનો પ્રવેશ કે ભગવાનનો પ્રવેશ? પંકજભાઈ જવાબ જોઈએ. ધનવાનનો પ્રવેશ મનમાં કરાવો તો ધનવાન જે સંકલેશને ભોગવતા હોય એ બધા સંકલેશોનો આપણે શિકાર બનવું પડે. અને ભગવાનનો આપણા મન મંદિરમાં પ્રવેશ કરાવીએ, આપણા મનમાં પ્રભુનો પ્રવેશ કરાવી આપણા મનને મંદિર સ્વરૂપે બનાવીએ તો આપણને ચિરંજીવી શાંતિ અને જીવંત એવી પ્રસન્નતા જે આપણને મોક્ષ માર્ગે આગળ વધારે. અને આપણે જ્યાં પણ જઈએ આપણી આસપાસની અંદર પણ પ્રસન્નતાનું વાતાવરણ ઊભું થયા વિના રહે નહીં. એવા પ્રકારનું સુકૃત આપણા જીવનમાં ગોઠવાતું જાય. પણ ક્યારે? તો કે પ્રભુનો આપણા દિલમાં પ્રવેશ થાય ત્યારે. અને પ્રભુનો આપણા દિલમાં પ્રવેશ થાય એ માટે આપણું મન, આપણું દિલ ક્યારેય પણ તુચ્છ ન જોઈએ, દરિદ્ર ન જોઈએ કે કૃપણ ન જોઈએ. તુચ્છ એટલે ગઈકાલે વાત કરી હતી, જેને મળે એ બધું કાયમ માટે ઓછું જ લાગે, એનું નામ તુચ્છતા છે. નંબર 2, જે મળેલું છે એ ક્યારેય ઘટે નહીં એવા પ્રકારની જેની મનોવૃત્તિ હોય એને કૃપણતા કહેવાય. અને નંબર 3, જે મળેલું છે કાયમ માટે વધતું જાય, વધતું જાય, વધતું જાય, આવા પ્રકારનું જેનું વલણ હોય, આવા પ્રકારનું એટીટ્યુડ, એને કહેવાય છે દરિદ્રતા. ફરીથી, જે મળે ઓછું લાગે એનું નામ તુચ્છતા, જે મળે ઓછું ન થાય એનું નામ કૃપણતા, અને જે છે તે કાયમ વધતું જાય, વધતું જાય એનું નામ છે દરિદ્રતા. સતુ ભવતી દરિદ્ર યસ્ય તૃષ્ણા વિશાલા. જેના હૃદયની તૃષ્ણા અમાપ છે, આકાશનો જેમ એન્ડિંગ પોઈન્ટ નથી, એમ જેની તૃષ્ણાનો ક્યારે એન્ડિંગ પોઈન્ટ આવે નહીં એને કહેવાય છે દરિદ્ર. આ પરિભાષાથી વિચાર કરો તો મમ્મણ શેઠ પેલા નંબરમાં દરિદ્ર હતો. શિરીષભાઈ ખ્યાલ આવ્યો ને બરાબર? જે છે તે વધતું જાય, યસ્ય તૃષ્ણા વિશાલા. આ રત્નના 2 બળદ તૈયાર થઈ જાય, એની જોડ તૈયાર થઈ જાય, મગજનું સામ્રાજ્ય ખરીદવાની તાકાત હોવા છતાં પણ એને સંતોષ નથી. હજી આમાં વધારો થાય, હજી આની અંદર ઉછાળો થાય, આવા પ્રકારની અંદરની ભાવના, એના કારણે દુનિયા ભલે એને
શ્રીમંત તરીકે ઓળખે, શાસ્ત્રકાર કહે છે કે એ ગરીબ છે, એ દરિદ્ર છે. સતુ ભવતી દરિદ્ર, તે દરિદ્ર બને છે. યસ્ય તૃષ્ણા વિશાલા, જેના હૃદયની અંદર અમાપ તૃષ્ણા છવાયેલી છે, એ વ્યક્તિ દરિદ્ર છે. તમારી દુનિયાના સમીકરણ પંકજભાઈ જુદા છે, શાસ્ત્રકારના સમીકરણ જુદા છે. જેની તૃષ્ણા વધારે હોય અને મોર હેવ મોર હજી આગળ વધે જ રાખે. તમે શું કરો ભાઈ? ભાઈ બિલ ગેટ ને વોરન બફેટ એને સંતોષ મળે કે જે છે એમાં હજી વધારો થાય. ગૌતમ અદાણી હોય કે મુકેશ અંબાણી હોય, એને જે મળ્યું એની અંદર સંતોષ થાય કે હજી એમાં વધારોની કલ્પના બહારનો વધારો. અઢળક મેરી દુનિયા મેરી મુઠ્ઠી મેં, આખી દુનિયા મારા કબજામાં લઈ લેવી છે, આખી દુનિયા ઉપર મારો કબજો સ્થાપિત કરવો છે. આ ઇલ્યુમિનાટી ચલાવનારા 13 વ્યક્તિઓ એ આખી દુનિયાને પોતાના કબજામાં રાખવા માટે મથામણ કરેલી છે. આ બધી વાત તમને શું બતાવું છું કે દરિદ્ર શિરોમણી વ્યક્તિ છે આ બધી. તમે બિગ બીને જોઈને ચિંતનભાઈ રાજી થતા હોય અને અમને એમ થાય રાજનભાઈ કે બિચારાને 75 વર્ષની ઉંમરે પણ હજી પિક્ચરના કરાર કરવા પડે, હજી એક્ટિંગ કરવી પડે છે, હજી કેટલી ગુલામી આને ભોગવવાની. આખી એક એક પિક્ચરની અંદર કેટલા મળે હેમાંગભાઈ? 100 કરોડ 150 કરોડ ને 200 કરોડ મળતા હોય અને એવી પિક્ચરો ઢગલાબંધ, એની અંદર હીરો તરીકે રોલ ભજવવા છતાં જેટલું મળ્યું એની અંદર સંતોષ બિલકુલ મળે નહીં. સતુ ભવતી દરિદ્ર યસ્ય તૃષ્ણા વિશાલા, જેની તૃષ્ણા વિશાળ છે, અમાપ છે, જેની તૃષ્ણા ક્યારેય શાંત થાય જ નહીં, એ દરિદ્ર છે. 75 વર્ષની 77 વર્ષની ઉંમરે પણ નવા નવા પિક્ચરમાં સાઇન કરવી પડે. અને તમે કદાચ રાજનભાઈ તમારી ફેક્ટરીનો માલ એની પાસે લઈને જાઓ કે તમે સહેજ પોઝ આપી દો સરસ મજાનો તમારા હાથમાં રાખીને, અને શું કહે તમને? બિગ બી શું વાત કરે? હા, કેટલા આપશો મને? 20 લાખ રૂપિયા આપો તો તમારી આઈટમ મારા હાથમાં લઉં ને ફોટો તમને પાડવા દઉં. કેટલા? 20 લાખ રૂપિયા તમે આપો તો, બાકી નહીં. મારે વાત એ કરવી છે કેટલી બધી આ દરિદ્રતા છે. કરોડો કરોડો રૂપિયા, અબજો રૂપિયા પોતાની પાસે હોવા છતાં આ 20 લાખ રૂપિયા હજી આની પાસેથી મેળવી લઉં, અહીંથી કંઈક મેળવી લઉં, અહીંથી મને મળે એમ છે, આ દિશામાં પ્રયત્ન કરવા દે, અહીંયા દોડવા દે, અહીંયા ભાગવા દે. આવી સતત વેશ્યા જેની ચાલતી હોય એ દરિદ્ર છે. અને આવા દરિદ્રની યાદીમાં આપણો નંબર આપણે કદાપી લગાવવો નથી. કોઈની નિંદા ટીકા ટિપ્પણ નથી કરવી, પણ અંદરમાં આપણે જાગૃતિ કેળવવી છે કે હું તો આવું કદાપી નહીં જ કરું. આવી કક્ષાએ મારે કોઈ પણ ભાવની અંદર ગોઠવાવું નથી. ખાવા પીવા પૂરતું મળી ગયું. અને પરિવાર, શાસ્ત્રકાર શું વાત કરે છે? પૈસાની મહેનત ક્યાં સુધી કરવાની હરેશભાઈ? હા, આપણે જેટલી ખપ, એટલે તમારો ખપ કેટલો? આ વકીલની ભાષામાં જવાબ બોલો છો. તમારો ખપ પછી દર મહિનાનો 25 લાખનો ખપ ઉભો કરી દો. શાસ્ત્રકાર કહે છે કે ફાટેલા કપડાં પહેરવા પડે નહીં, સાંધેલા રફુ કરેલા કપડાં પહેરવા પડે નહીં, અને જમતી વખતે લુખી રોટલી ખાવાના દિવસો આવે નહીં. લુખી રોટલી શ્રાવક ન ખાય એમ નહીં. દીક્ષા ન મળે ત્યાં સુધી રોજ પહેલી રોટલી લુખી ખાવી. આવા અભિગ્રહવાળા શ્રાવક હોય એટલે એ ભૂષણ છે, દૂષણ નથી. પણ ઘી ચોપડેલી રોટલી ખાઈ જ ન શકે એવા સંયોગ આર્થિક નબળા હોય તો એ દૂષણ કહેવાય. એટલે ઘી લુખી રોટલી ખાવાના દિવસો જેના પરિવારમાં ન આવે અને કોકની પાસે હાથ લાંબો કરવો પડે નહીં, એટલા પૂરતો જ અર્થ પુરુષાર્થ કરવા માટે તમારા માટે શાસ્ત્રકારે વિધાન કરેલું છે. પૈસા કેટલા કમાવાના શિરીષભાઈ? મનુભાઈ કેટલા કમાવાના? ફાટેલા કપડાં પહેરવા પડે નહીં, લુખ્ખું ખાવું પડે નહીં, અને હાથ ક્યાંય લંબાવવો પડે નહીં. એટલી જ કમાણી કરવાની. એના કરતા વધારે અર્થ પુરુષાર્થ નહીં. બાકીનો સમય ધર્મ પુરુષાર્થની અંદર લગાવવાનો છે.
એટલે જ ફાટેલા કપડા. કરોડો રૂપિયા હોવા છતાં પણ રાજનભાઈ ફાટેલા કપડા, ભિખારી જેવા આમ દેદાર દેખાય એવી સ્થિતિમાં ગોઠવાઈ જવાનું. પેલા તમને વાત કરેલી હતી ને પર્યુષણ પહેલાના વ્યાખ્યાનમાં, એક પ્રસંગ મેં બતાવેલો હતો કે હું રાજકોટની અંદર ધર્મેન્દ્ર કોલેજમાં મારું પ્રવચન હતું અને ધર્મેન્દ્ર કોલેજ તરફ હું જતો હતો. મારી સાથે કૌશિકભાઈ લાઠિયા હતા અને કોલેજની બહાર એક ભાગશાળી જેના કપડા જે છે ને ફાટેલા હતા. એટલે એને જોઈને મેં સહજ કૌશિકભાઈને બાજુમાં હતા કીધું, કૌશિકભાઈ 10 રૂપિયા છે આપી દો ને એને. મને ભિખારી લાગ્યો. હા સાચું કહું. અને કૌશિકભાઈ હસી પડ્યા, સાહેબ આ તો કોલેજિયન છે, આ ક્યાં સાહેબ ભિખારી છે. કપડા તો ફાટેલા દેખાય. સાહેબ અત્યારે ફેશન ચાલે છે. આ ફેશનના નામે તમે દુનિયામાં જે ચલાવો એ ઉપડે હતું. આ સામૂહિક ક્રેશ એવા પ્રકારનો ગાનપણ છે કે આ ફાટેલા જીન્સના કપડા પહેરવાના, ફાટેલા કપડા એ દુર્ભાગ્ય કહેવાય. અને આવું દુર્ભાગ્ય પોતાને વળગે એ માટે સામે ચાલીને આજે હોડ લાગે છે. પેલા છે ને કહેવાતું હતું ક્યારેય કોઈની હાય લેવી નહીં, અને આજે રાજનભાઈ શું કહે ફોનમાં, હાય કર ને મને. શું વાત કરે છે, તારો નંબર હાય કર મને. એટલે હાય ક્યારેય કોઈની લેવાની હોય નહીં. કઈ દુનિયામાં તમે ચાલો છો? એ હાય તમે લઈ રાખો રોજ 5 વાર ને 7 વાર. રિઝલ્ટ શું આવે? સુખી થાવ કે દુખી થાવ? વિનીતભાઈ વિચાર કરો કે ના કરો તમે બધા? શું બોલું છું, એનો શું મિનિંગ થાય અને કઈ દિશામાં આપણે આગળ વધી રહેલા છીએ? આમાં સુખી થવાની કે પ્રસન્નતાનો અનુભવ કરવાની શક્યતા કેટલી મળશે? આપણે આ દરિદ્ર બનવાના માર્ગે નહીં. અર્થ પુરુષાર્થ કેટલો? તો કે ફાટેલા કપડા પહેરવા પડે નહીં, લુખી રોટલી ખાવી પડે નહીં, હાથ ક્યાંય લાંબો કરવો પડે નહીં. એટલો જ અર્થ પુરુષાર્થ, એટલે કે ધન કમાવાનો પુરુષાર્થ કરવાનો. બાકીનો સમય એ ધર્મની કમાણીની અંદર ગોઠવવાનો છે. આવી પ્રભુની વાત તમારા બેરા કાને કેટલી અથડાય? તમારા કાનને કેટલી સ્પર્શે આ પ્રભુની વાત? કે આ સમય જે અનંત કાળે મળેલો માનવનો મનખો પરમાત્મા શિપની અંદર મારું નામ લખાવવાની સાધના કરવાના બદલે માત્ર એક મુફલીસ ધનવાનોની યાદીમાં મારું નામ લખાવી અને શાસ્ત્રકારની દ્રષ્ટિએ દરિદ્ર નારાયણ બની અને મારે જિંદગી આખી આમ ને આમ પૂરી કરવાની, આ મારે દરિદ્ર બનવું નથી એવા પ્રકારનું તૃષ્ણા વધારવા દ્વારા મારે તો ભગવાનની દ્રષ્ટિએ ધનવાન બનવું છે. ભગવાનની દ્રષ્ટિએ ધનવાન કોને કહેવાય ભરતભાઈ? સંદીપભાઈ જવાબ જોઈએ. ઠાણાંક સૂત્રની અંદર લખેલું છે કે નિત્યમ શુક્લ લેશ્યા અલંકૃત શ્રીમાન અવગંતવ્ય. કાયમ માટે શુક્લ લેશ્યા એનાથી પોતાના આત્માને જે શણગારે એને ધનવાન સમજવાનો, એને શ્રીમાન એટલે કે ધનવાન સમજવાનો. આ ઠાણાંક સૂત્રની અંદર વૃત્તિકાર અભયદેવ સુરીશ્વરજી મહારાજ એમણે કરેલી વ્યાખ્યા એ આપણા મનની અંદર બરાબર સેટ કરવાની છે. ને શુક્લ લેશિયા, લેશિયા તો ખબર છે ને તમને? આમ 6 પ્રકારની લેશિયાની વાત સાંભળી કે નથી સાંભળી ક્યારે? લેશિયા એટલે તમારું એટીટ્યુડ, તમારું આંતરિક વલણ, એને કહેવાય લેશિયા. અને 6 પ્રકારની લેશિયા બતાવી છે: કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ ને શુક્લ. આ 6 પ્રકારની લેશિયા. એમાં પહેલી 3 કૃષ્ણ, નીલ, કાપોત એ 3 ખરાબ લેશિયા, અને તેજો, પદ્મ, શુક્લ એ 3 શુભ લેશિયા, સારી લેશિયા કહેવાય. અને શુક્લ લેશિયા ટોપ ક્લાસની પ્રશસ્ત સુંદર મજાની લેશિયા, એટલે આંતરિક વિચાર સરણી એ જેની અત્યંત નિર્મળ હોય એને કહેવાય શુક્લ લેશિયાના સ્વામી. અને એ જ શાસ્ત્રકારની દ્રષ્ટિએ ધનવાન છે. જેની પાસે કાગડિયા વધારે હોય એ ધનવાન. આવી વ્યાખ્યા શાસ્ત્રકારને માન્ય નથી. 6 લેશિયા એની સંક્ષેપમાં ખાલી વાત કરી દઈએ ઝડપથી. ભૂખ લાગી હતી, કકડીને જંગલની અંદર 6 મિત્રો જતા હતા અને મોટું જાંબુનું વૃક્ષ જોયું. અને જેને કકડીને ભૂખ લાગેલી, જે પેલો મિત્ર વાત કરે તો આપણી પાસે આ કુવાડો છે ને, કુવાડાથી આખું ઝાડ મૂળમાંથી કાપી નાખીએ.
અને બસ એના જાંબુના ફળ ખાઈને આપણી ભૂખ એને સમાવી દઈએ. બીજો મિત્ર વાત કરે, અલ્યા પણ એના માટે આખું જાંબુનું ઝાડ એને કાપવાની ક્યાં જરૂરત છે? એના કરતા એની મોટી ડાળી જે છે ને, મોટી ડાળી શાખા એને કાપી નાખ. ત્રીજો વાત કરે કે ભાઈ આટલી મોટી શાખાને પણ કાપવાની ક્યાં જરૂરત છે? નાનકડી ડાળી એની છે ઝુમખાવાળી, એ કાપી નાખ, એનાથી આપણું કામ થઈ જશે, છઈનું પેટ ભરાઈ જશે. અને ચોથો વાત કરે કે ડાળીને કાપવાની શી જરૂરત છે? એના કરતા ઝુમખું જે છે ને એ જ તોડી નાખીએ આપણે, આપણું પેટ ભરાઈ જશે એનાથી. પાંચમો વાત કરે, ઝુમખાને તોડો, એમાં કેટલા નિર્દોષ પાંદડા વગેરે હોય, ફૂલ વગેરે હોય, એ બધાની વિરાધના શા માટે કરવી? માત્ર એના કરતા જાંબુ તોડી અને આપણે આપણી સુધાને શાંત કરવાનું કામ કરીએ. અને છઠ્ઠો વાત કરે, અલ્યા આપણી ભૂખ શાંત કરવી છે તો એમાં જાંબુ તોડવાની જરૂરત શી છે? નીચે જ જાંબુ પડેલા છે, એ જ લઈ અને આપણે ખાઈ લઈએ, આપણી સુધા શાંત થઈ જશે અને જંગલમાં આપણે આગળ વધી જઈએ. સમજાયું બરાબર? 6 એક્ઝામ્પલ. જે ઝાડને મૂળમાંથી કાપવાની વાત કરે છે, મેક્સિમમ બીજાને નુકસાન પહોંચાડવાનું, એનું નામ છે કૃષ્ણલેશિયા. આતંકવાદી વગેરે છે ને આ કૃષ્ણલેશિયાની અંદર ગોઠવાય. નંબર 2, ડાળી કાપવા, મોટું ડાળી મોટી જે છે કાપવાની વાત એટલે નીલલેશિયા. એ ડાળીમાં કેટલી અવાંતર નાની નાની શાખા હોય અને એમાં પણ કેટલાય પાંદડા હોય, કેટલા ફૂલ હોય, ફળ હોય, આ બધાની નિરર્થક હિંસા થાય. આમાંથી પાછા ફરવા માટે બીજી લેશિયા કઈ? નીલલેશિયા. એમાંથી પાછા ફરવા માટે ત્રીજો વાત કરે છે કે મોટી શાખા નહીં, નાનકડી ડાળી તોડી લઈએ આપણે. નાનકડી ડાળી તોડવી એટલે એના કરતા ઓછી હિંસા, એટલે કઈ લેશિયા? કાપોત લેશિયા. એનાથી હજી આગળ વધીને માત્ર ઝુમખું તોડવાની વાત, એમાં ઓછામાં ઓછું નુકસાન, એટલે કઈ લેશિયા? તેજો લેશિયા. અને ઝુમખું પણ નહીં, માત્ર જાંબુના ફળ તોડીને આપણે વાપરી લઈએ, આ કઈ? તો કે પદ્મલેશિયા. અને છેલ્લે નીચે પડેલા જે છે એ જ આપણે વાપરીએ. શા માટે નુકસાન? આ ઝાડને પહોંચાડવું. આ પ્રકારે લેશિયા એટલે કે શુક્લ લેશિયા છે. શુક્લ લેશિયા એટલે બીજાને બિલકુલ મારે નુકસાન પહોંચાડવું નથી અને મારી જરૂરત મારે પરિપૂર્ણ કરવી છે. આવા પ્રકારની વિચારધારા હોય ગ્રહસ્થ અવસ્થાની અંદર તો આ કૃષ્ણ લેશિયા, શુક્લ લેશિયા કહેવાય. મારી જરૂરત પૂરી કરવું પણ બીજાને નુકસાન પહોંચાડ્યા વગર, આ ગ્રહસ્થ અવસ્થાની શુક્લ લેશિયા છે. અને સાધુ જીવનની શુક્લ લેશિયા તો કે મારી જરૂરત પૂરી કરવું એમ નહીં, મારાથી થાય એટલો મેક્સિમમ પરોપકાર કરવાનું કામ કરવું. આ પ્રકારનો પરિણામ એ સાધુ જીવનની શુક્લ લેશિયા છે. એમાં પોતાની જરૂરત પૂરી કરવાની વાત આવતી નથી. હું બીજાના ઉપયોગમાં આવું, હું સંઘના ઉપયોગમાં આવું, મારી શક્તિ શાસનના ઉપયોગમાં આવે, મારી સમજણ, મારો પુણ્યોદય એ ચતુર્વિધ સંઘના ઉપયોગની અંદર આવે, એ મારું સૌભાગ્ય છે. આવા પ્રકારનું આંતરિક વલણ એ સાધુ જીવનમાં ગોઠવાયેલી શુક્લ લેશિયા છે. અને ગ્રસ્ત જીવનની શુક્લ લેશિયા એટલે કે બીજાને નુકસાન લેશ પણ પહોંચાડ્યા વગર મારી જરૂરત પરિપૂર્ણ કરવાનું કામ કરવું, એ ગ્રહસ્થ જીવનની શુક્લ લેશિયા. બસ એનો અભ્યાસ કરતા કરતા જ્યારે માત્ર બીજાના ઉપયોગમાં આવું છે ને મારા સ્વાર્થનો વિચાર લેશ માત્ર કરવો નથી, આવા પ્રકારના પરિણામ જાગે, ત્યારે સાધુ જીવનની શુક્લ લેશિયા સ્પર્શે અને સંસાર પૂરેપૂરો ખરી પડે ભીતરમાંથી. અને સાધુ માર્ગની અંદર, સંયમ સંસ્થાની અંદર એડમિશન મળી જાય તો એ સાધુ જીવનની શુક્લ લેશિયાથી પોતાનો આત્મા સુશોભિત બની અને પરમાત્માની ખૂબ નજીક પહોંચવાનું સૌભાગ્ય આ જ ભવની અંદર પ્રાપ્ત કરે છે. આવી ધન્ય ભૂમિકા મારી ક્યારે આવશે? આવા પ્રકારની અંદરમાં ભાવધારા કેળવી, એવા પ્રકારની વિચારસરણીની કેળવણી કરી અને આપણે ગ્રહસ્થ જીવનમાં બીજાને લેશ માત્ર નુકસાન પહોંચાડવું નથી. અને નંબર 2, બીજાની કદર થાય તેટલી કર્યા વિના રહેવું નથી. અવસરે યોગ્ય વ્યક્તિની કદર કરવી એ પણ શુક્લ લેશિયા, ગ્રહસ્થ જીવનની શુક્લ લેશિયા છે.
બીજાને માત્ર ચૂસે રાખવા એમ નહીં, બીજા પાસેથી જેટલું કામ થાય એટલું મારે કરાવી લેવું, એવું વલણની યોગ્ય અવસરે યોગ્ય વ્યક્તિની કદર કરવી એ પણ શુક્લ લેશિયાનો ગ્રહસ્થ જીવનને યોગ્ય એવી શુક્લ લેશિયાનો એક પ્રકાર છે. 25 વર્ષથી નોકરી કરેલો માણસ શેઠને વાત કરે છે, શેઠ આપના ઘરની અંદર ઘરઘાટી તરીકે સેવા આપનાર, આપના ઘરની અંદર સેવા કરતા કરતા મારા 25 વર્ષ પૂરા થયા. આવતીકાલે 26મું વર્ષનો બેસશે, આજે 25મા વર્ષનો છેલ્લો દિવસ. આ ઘરઘાટી શેઠની આગળ વાત કરે છે. શેના માટે વાત કરે હરેશભાઈ? હા, બોનસ મળે, બક્ષિસ મળે, દક્ષિણા કંઈક મળે અને પગારમાં કંઈક વધારો થાય. હોઠેથી બોલવાનું કામ નથી કરતો, પણ શેઠ આપને ત્યાં 25 વર્ષ મારા પૂરા થયા. શેઠ કે આવતીકાલે તારી કદર કરીશ. સવારના પોરમાં નાસ્તો કરતી બધા ઘરના મેમ્બર ભેગા થયેલા છે ત્યારે. અત્યારે તો છોકરો કોલેજે ગયેલો છે અને છોકરી જે છે એ પણ દેરાસર મંદિર ગયેલી છે, એટલે આવતીકાલે બ્રેકફાસ્ટ વખતે તારી હું કદર કરીશ બધાની વચ્ચે. અને ઓલો માણસ હતો ઘરઘાટી એકદમ ખુશખુશાલ થઈ ગયો કે આવતીકાલે શેઠ મને બક્ષિસ આપશે, મારી કદર કરશે, મારો પગાર વધારશે, બોનસ આપશે. નવા નવા સપના જોવાની અંદર રાતના ક્યાં ઊંઘ આવી ગઈ એને ખબર પડી નહીં. સવારના પોરમાં ઉઠી અને બ્રેકફાસ્ટ ટેબલ ઉપર બધાને પીરસવાનું કામ કરે અને શેઠ તરફ ઈશારો કરીને વાત કરે, શેઠ મારા હા 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 યાદ આવી ગયું. અને શેઠ નાસ્તો કરતા હતા, પોતાના બધા ઘરના માણસો હાજર છે, ઘરવાળી હાજર છે, દીકરો દીકરી પણ હાજર છે. અને એ વખતે શેઠ વાત કરે છે, જુઓ આપણે ત્યાં 25 વર્ષ થઈ ગયા ઘરઘાટી તરીકે સેવા આપીને. આપણે છે ને રોજે રોજ અત્યાર સુધી ગમે ત્યારે જરૂરત એની પડે રાજ્યા 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 કહીને બોલાવતા હતા. હવે છે ને રાજ્યો કોઈએ કહેવાનું નથી, હવે એને આજથી રાજુભાઈ કહીને બધાએ બોલાવવાનું છે. પ્રમોશન શિરીષભાઈ. हाँ, नगरपति जब खुश होता है तब देत नगर दो नगर, ग्रामपति जब खुश होता है तब देत ग्राम दो ग्राम, खेतपति जब खुश होता है तब देत खेत दो खेत. खबर पड़ी કે ન ખબર પડી મનોજભાઈ? નગરપતિ એટલે રાજા ખુશ થઈ જાય તો શું કરે, એક બે નગર એ ભેટમાં આપી દે. અને નંબર 2 ગ્રામપતિ એટલે ગામનો મુખી હોય, એ ખુશ થઈ જાય તો એ 25-50 હજાર ગામનો એ માલિક હોય અને એક બે ગામ કોકને ભેટમાં આપી દે. અને ખેતપતિ એટલે કે અને ખેતરનો માલિક હોય અને એ જો ખુશ થઈ, જે ગામનો ઠાકોર કહેવાય, એ ગામનો ઠાકોર જો ખુશ થઈ જાય અને ખેતરનો માલિક તો શું કરે સદીભાઈ? એક બે ખેતર ભેટમાં આપી દે. नगरपति जब खुश होता है तब देत नगर दो नगर, ग्रामपति जब खुश होता है तब देत ग्राम दो ग्राम, खेतपति जब खुश होता है तब देत खेत दो खेत, और बनिया जब खुश होता है तब देत ताली पे ताली, तब देत ताली पे ताली. આના સિવાય શું આપો? આપણે આ અંદરની કૃપણતા છે, મારું જે છે જરાય ઓછું થાય નહીં, આવું વલણ, એનું નામ કૃપણતા. અને આવી કૃપણતા હોય હૃદયની અંદર ત્યાં સુધી પરમાત્માનો પ્રવેશ આપણા દિલમાં થઈ શકે તેમ નથી. અને જે છે તે વધતું જાય એનું નામ છે દરિદ્રતા. આવી દરિદ્રતા એનો પણ શિકાર બનવું નથી. જે મળે તે કાયમ ઓછું જ લાગે એનું નામ તુચ્છતા છે. આપણને તુચ્છ, સાચું લો, તમને મળેલું ઓછું લાગે, વધારે લાગે? ઓછું થાય નહીં એવું લાગે, વધતું જાય એવું લાગે, વધારે છે એવું લાગે, પૂરતું છે એવું લાગે, શું લાગે? શું 5 વિકલ્પ છે. જે મળે તે ઓછું લાગે, જે મળે છે ઓછું ન થાય, જે મળે તે વધતું જાય, ત્રીજો વિકલ્પ. ચોથા વિકલ્પમાં જે છે તે પૂરતું લાગે અને 5મા નંબરમાં જે છે તે વધારે લાગે.
એ 5 માંથી કયો નંબર તમારો આવે? પેલો. શું વાત કરો છો? પેલો નંબર એટલે ધર્મમાં છેલ્લો નંબર, સમજી ગયા ને? ધર્મ જગતમાં છેલ્લા નંબરે, છેલ્લા બાંકડે, જેમ સ્કૂલની અંદર બેસાય નહીં, છેલ્લા બાંકડે કોણ બેસે? ઠોઠ નિશાળીઓ છેલ્લા બાંકડે બેસે. એમ ધર્મ જગતમાં છેલ્લા બાંકડે ગોઠવાવું નથી. જે મળે તે ઓછું લાગે એમ નહીં, ઓછું થાય નહીં એવો પણ વિચાર નહીં, વધતું જાય એમ પણ નહીં. જે છે તે પૂરતું છે. પૂરતું લાગે તો સંતોષી નર સદા સુખી, એ સુખી બનવાના માર્ગે છે. જેને મળેલું પૂરતું લાગે એ સુખી બનવાના માર્ગે, અને જેને મળેલું વધારે લાગે એ ધર્મી બનવાના માર્ગે ગોઠવાય. વધારે લાગે તો બીજાને આપવાનો વિચાર આવે, અને બીજાને આપવાનો વિચાર દાન ધર્મના માર્ગે ગોઠવે, અને ધર્માત્મા તરીકે એને બનાવવાનું કામ. અંદરનો આ વિચાર કયો તો કે જે મળ્યું તે વધારે છે, આ વિચાર એને ધર્માત્માની ભૂમિકાએ ગોઠવે છે. આપણે આ જ ભૂમિકાએ રહેવું છે. જે મળે તે વધારે લાગે. સાચું બોલો, પ્રશંસાના શબ્દો ઓછા લાગે, પૂરતા લાગે કે વધારે લાગે? મને તો એમ કે ખાલી પૈસામાં જ તમારું એવું હશે, પૈસા જ ઓછા લાગે એવું હું માનતો હતો તમને કદાચ. એના માટે પ્રશંસાના શબ્દો પણ તમને ઓછા લાગે. માન સન્માન જે મળે એ પણ કાયમ માટે ઓછી જ લાગે. તમારી કદર થતી હોય એ પણ કાયમ માટે. તમારો પુણ્યોદય તમને ઓછો લાગે, પૂરતો લાગે કે વધારે લાગે? પુણ્યોદય પણ ઓછો લાગે. તમારું શરીરનું સ્વાસ્થ્ય એ પણ ઓછું લાગે. દરેક જગ્યાએ ઓછું 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 જ. તો આ તુચ્છતા છે. આપણા હૃદયની અંદર પ્રભુનો પ્રવેશ થશે કઈ રીતે? પ્રભુનો પ્રવેશ આપણા હૃદયમાં થાય એના માટે આપણા હૃદયની અંદર આ તુચ્છતા, દરિદ્રતા અને કૃપણતા ત્રણેય દોષનો ત્યાગ કરવો છે. એટલે કે જે મળે તે ઓછું લાગે એવી ભૂમિકા નહીં, જે છે તે ઓછું થઈ ન જાય એવું પણ વલણ નહીં, જે છે તે વધતું જાય એવા પ્રકારની દરિદ્રતા પણ નહીં. કાં જે છે તે પૂરતું લાગે અને કાં જે છે તે વધારે લાગે. આ ભૂમિકાએ હું ટકીશ તો પ્રભુનો મારા હૃદયની અંદર પ્રવેશ થશે. જે છે તે વધારે લાગે એના માધ્યમથી જ હું સંઘના ઉપયોગમાં આવું, હું શાસનના ઉપયોગમાં આવું, મારા સ્વજનોના ઉપયોગમાં આવું, ગામના લોકોના ઉપયોગમાં આવું. આવા પ્રકારના ભાવ ભીતરમાં જાગૃત થાય. અંજારની અંદર કોઈ પણ માણસ રાતે ભૂખ્યો સૂવો જોઈએ નહીં, આવો વિચાર જિજ્ઞેશભાઈ દોશી એના હૃદયમાં આવ્યો, અને મહાવીર ભોજનાલય એમને ખુલ્લું મૂક્યું. અને કોઈ પણ ગરીબ વ્યક્તિ એ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ ન શકે એમ હોય તો એના માટે મહાવીર ચિકિત્સાલય એને પણ ખોલવાનું કામ કર્યું. માત્ર 10 રૂપિયામાં જમવાનું અને 10 રૂપિયામાં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ. બાટલો ચડાવવાનો હોય, ડાયગ્નોસ કરવાનું હોય, બ્લડ રિપોર્ટ કરાવવાનો હોય કે દવા આપવાની હોય, એ બધું માત્ર 10 રૂપિયાની અંદર મહાવીર સારવાર કેન્દ્રમાં દાખલ થાય, અને એના દ્વારા એના હૈયામાં ભગવાન મહાવીરનું શાસન વસી જાય. આવી ઉજળી તક મને મળેલી સંપત્તિના માધ્યમથી મારે ઝીલી લેવી છે. આવો વિચાર ભીતરમાં પ્રગટ થાય, અને એના પ્રતાપે મહાવીર ભોજનાલયને મહાવીર સારવાર કેન્દ્ર આ અંજારની અંદર ચલાવે છે જિજ્ઞેશભાઈ દોશી. એ જાણી અને અંદરમાં ભાવ કયા જાગે રાજનભાઈ? પ્રશ્ન એ છે, ભાવ કયા જાગે જાણીને? હા નહીં, એટલે હું આમાં લાભ ક્યારે આપવા જાઉં? ભાવ એ જાગે, ભાવ કયો જાગે? હેમાંગભાઈ કયો ભાવ જાગે? હું આવું સુકૃત ક્યારે કરીશ, આવી ઉદારતા મારા અંતરમાં ક્યારે પ્રગટ થશે? આવા પ્રકારના અંદરમાં ભાવ ઉછળે તો સમજવું કે પરમાત્માનું શાસન આપણને મળેલું છે. જ્યાં પણ સારું દેખાય એની અનુમોદના અને એવા પ્રકારનું સત્કાર્ય હું પણ કરીશ. બસ પ્રભુ એના પ્રસાદથી એવી શક્તિ મને મળે કે હું પણ આવા સુકૃતો કરવાના માર્ગે
મારી શક્તિનો શ્રેષ્ઠ પ્રકારે ઉપયોગ કરું, સદુપયોગ કરું, વાવતરનું કામ કરું, જેટલી વાવણી થાય એટલી ઉત્કૃષ્ટ વાવણી કરું, આવા પ્રકારના ભાવ આપણા અંતરને સ્પર્શે તો આ અધ્યાત્મ જગતની, ધર્મ જગતની શ્રીમંતાઈ તમારી પાસે કહેવાશે. એટલે કે ગ્રહસ્થ જીવનને યોગ્ય એવા પ્રકારની શુક્લ લેશિયા, એનાથી અલંકૃત એવું તમારું જીવન બનતું જશે. અને એના માટે મારે ક્યારેય પણ કોઈનું અણહકનું લેવું નથી. અને નંબર 2, હકનું પણ મારે છોડવાનું પરાક્રમ કરવું છે. 45 વર્ષે પ્રવચનમાં પહેલી વખત આવેલા મુકેશભાઈ બોરીવલીના, અને પ્રવચનની અંદર આ વિષય લેવામાં આવેલો વિસ્તારથી કે હકનું પણ જે છોડવા માગે એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી બનવાના માર્ગે ગોઠવા. અને નંબર 2, અણહકનું મારે ભૂલે ચૂકે પણ લેવું નથી. આવું એટીટ્યુડ, આવા પ્રકારનું વલણ કેળવે તો રામાયણના ભરત તરીકે ગોઠવાઈ જાય. ટૂંક સમયની અંદર આ વિષય ઉપર જાહેર પ્રવચન. 45 વર્ષની ઉંમરે ઉપાસનીમાં પહેલી વાર પગ મૂક્યો પ્રવચન માટે, અને પ્રવચન સાંભળ્યું મુકેશભાઈએ. કયા 2 મુદ્દા વ્રતભાઈ? હકનું છોડે તો એ રામ બનવાના માર્ગે, અણહકનું ભોગવે એ રાવણ બનવાના માર્ગે, અને અણહકનું મારે ક્યારેય લેવું નથી. તો આવું વલણ એ ભરત બનવાના માર્ગે આપણને ગોઠવે. આ વિષય ઉપરનું પ્રવચન સાંભળ્યું, અને માત્ર તમે સાંભળો છો એમ નહીં, હૃદયની અંદર સોસરવું ઉતરી ગયું. પ્રવચન પૂરું થયું અને સીધો ત્યાંથી જાય છે કોર્ટે. કોર્ટમાં જઈ અને 3 વર્ષથી પોતાના મોટા ભાઈ 2.5 કરોડ રૂપિયા એની મિલકત દબાવીને બેસેલા હતા. એ પોતાના મોટા ભાઈની સામે કોર્ટની અંદર કેસ ઠોકેલો હતો, અને 3 વર્ષ થઈ ગયા, હજી એ કેસનો નિવેડો આવતો નથી. અને આજકાલની કોર્ટ તો તમને ખબર છે ને, તમે તો કોર્ટમાં કેસ દાખલ કરો પણ કેસનું રિઝલ્ટ તમે નહીં, તમારી બીજી ને ત્રીજી પેઢી છે ને કેસનું રિઝલ્ટ એ જોવાનું કામ કરે, સાંભળવાનું કામ કરે. તમારા નસીબની અંદર એનું રિઝલ્ટ જોવાના દિવસો આવે નહીં. એવા પ્રકારના કોર્ટના પગથિયા ખખડાવવાના માર્ગે મારે ક્યારેય જવું નથી, એવો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. અને પેલા મુકેશભાઈ 3 વર્ષથી પોતાના મોટા ભાઈ ઉપર જે કેસ ઠોકેલો હતો એ સીધા કોર્ટમાં જઈ અને કેસ કેન્સલ કરાવી નાખ્યો. પહેલી વાર 45 વર્ષે ભરતભાઈ, તમે રોજ પ્રવચન સાંભળો છો, એને 45 વર્ષે પહેલી વાર વ્યાખ્યાન સાંભળ્યું, અને વ્યાખ્યાન સોસરવું હૈયામાં ઉતરી ગયું, અને કેસ કેન્સલ કરાવી દીધો, કેસ પાછો ખેંચી લીધો. અને કેસ પાછો ખેંચી અને કોર્ટની બહાર નીકળી અને ત્યાંથી જ મોટા ભાઈને ફોન કરે છે, મોટા ભાઈ 2.5 કરોડ રૂપિયા માટે જે મેં કેસ માંડ્યો છે, કેસ વિથડ્રો કરી દેવો છે, કેસ પાછો ખેંચી લીધો, અને 2.5 કરોડ હું જતા કરી દઉં છું, હવે આપ નિશ્ચિંત રહેજો એ બાબતની અંદર. આટલું કહીને ફોન મૂકી દીધો. મારે વાત એ કરવી છે કે અણહકનું મારે છોડવું છે, હકનું એને પણ છોડવાનો પરિણામ પ્રગટાવો છે. બસ મારે રામ બનવાના માર્ગે ગોઠવાવું છે. સામેવાળો ભરત બને કે ન બને, મારે રામ બન્યા વિના આ ભવમાં રહેવું નથી. એના સંસ્કાર અંદરમાં પાડતો જાઉં, અને એના માટે હકનું પણ છોડવાની તૈયારી આજથી મારે રાખવી છે. હકનું છોડવાની તૈયારી કેટલી આવે? હકનું છોડવાની તૈયારી પંકજભાઈ જવાબ જોઈએ નહીં. એટલે ખાલી પ્રવચન એ સાંભળવાના છે કે પ્રવચનનો પ્રયોગ કરવાનો છે? કીર્તિભાઈ, પ્રવચન સાંભળવાનો વિષય કે પ્રયોગ કરવાનો સબ્જેક્ટ છે? શિરીષભાઈ જવાબ જોઈએ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન, અખાના છપ્પા જેવી સ્થિતિ આપણા જીવનમાં ઊભી કરવી નથી. આ એક પ્રવચન સાંભળ્યું અને હૃદય સ્પર્શી બનેલું આ પ્રવચન 2.5 કરોડ 1 મિનિટની અંદર 2.5 કરોડ છોડવા માટેનો સંકલ્પ કરી લીધો.
કેસ વિથડ્રો કરી લે અને મોટા ભાઈને ફોન કરીને જવાબ આપી દે 2.5 કરોડ હવે હું છોડી દઉં છું, આવી મર્દાનગી હું ક્યારે દેખાડીશ, આવા પ્રકારના ભાવ આપણે આપણી જાત માટે ઊભા કરીએ તો સાંભળેલા પ્રવચન લેખે લાગે. બહુ સરસ, બહુ સરસ. આ બનિયા દેખ તાલી પે તાલી, એ સ્થિતિની અંદર પ્રવચન સાંભળીને રવાના થાવ તો પ્રવચન બહુ તો કર્ણ પ્રિય બને કે બુદ્ધિ પ્રિય બને, પણ હૃદય પ્રિય બની શકે નહીં પ્રવચન. તો તમારું ઠેકાણું એ પ્રવચનના માધ્યમથી પડે કઈ રીતે? આપણે પ્રવચનને હૃદય પ્રિય બનાવવું છે ને હૃદય પ્રિય એટલે કે અમલમાં મૂકવાની તૈયારી સાથે મારે પ્રવચન સાંભળવું છે. અને જેટલું સાંભળતો જાઉં, જેટલું સમજતો જાઉં, એનો સ્વીકાર કરતો જાઉં અને એનો અમલ તત્કાલ મારે કરવો છે, આવા પ્રકારની તૈયારી હશે તો મોક્ષ માર્ગે આપણી ગાડી ફૂલ સ્પીડમાં આગળ વધશે. હું હેમાંગભાઈ, તમે ડ્રાઇવિંગ કરતા એને આમ બોર્ડ આવે ડાયવર્ઝન, ટેક લેફ્ટ ટર્ન, શું કરો તમે? ઠીક, વાંચી લીધું, આપણે ગાડી ચલાવતા એમ ચલા રાખવાની નહીં? ભરતભાઈ શું કરો? એ તો સરકાર લખે રાખે બધું, આપણે થોડા બંધાયેલા છે બધું માનવા માટે. નુકસાન કોને? નુકસાન સરકારને કે નુકસાન ગાડી ચલાવનારને? ગાડી ચલાવનારને ગાડીમાં બેસનાર બધાને નુકસાન. સમજાય નહીં સમજાય? હું શું કહું, તમે ઘરના વડીલ તરીકે છો એટલે ડ્રાઈવરના સ્થાનમાં છો અને તમે પ્રભુના વચનોને ઓવરટેક કરો, ફગાવવાનું કામ કરો, તમને તો નુકસાન છે જ, પણ તમારી ગાડીમાં બેસનારા એટલે કુટુંબના જેટલા સભ્યો તમારા, એ બધાને પણ એનું નુકસાન ભોગવવું પડશે. એમાં મારે નિમિત્ત બનવું નથી. ડાયવર્ઝન બોર્ડ અને ટેક લેફ્ટ ટર્ન વાંચીને તરત જ ડાબી દિશાની અંદર ગાડીને વાળતા વાર લાગતી નથી. તો પ્રવચન સાંભળ્યા પછી એ પ્રવચનના પદાર્થોને સ્વીકારવાની અંદર, એનો અમલ કરવાની અંદર મારે વિલંબ ભૂલે ચૂકે પણ કરવો નથી. કારણ કે વિલંબ કરવામાં નુકસાન દેવાધિદેવને કે ગુરુદેવને નથી, નુકસાન એક માત્ર મને છે. તો મારી જાતને નુકસાની અત્યાર સુધી ઘણી બધી ભોગવી અને એના માર્ગે ઘણીવાર હું અટવાયો. હવે આ પ્રવચન સાંભળી મારે અને મારા પરિવારના એક પણ સભ્યને આધ્યાત્મિક કે ધાર્મિક નુકસાની ભોગવવી પડે નહીં અને પ્રભુના માર્ગે, મોક્ષ માર્ગે પૂરપાટ હું પણ આગળ વધું, પરિવારના તમામ સભ્યો પણ આગળ વધે, એવા પ્રકારની વ્યવસ્થા લાઈફસ્ટાઈલની અંદર ગોઠવતો જાઉં. આવા પ્રકારનો સંકલ્પ કરવા દ્વારા આ પ્રવચનના પદાર્થો એને વાગોળતા રહો, એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો ઈચ્છા નિકળમ.